જય માતાજી। આપણે એક તપેલામાં ગરમ પાણી ઉકાળી લેવાનું છે અને તેમાં રાજમાને ધોઈને અને પછી રાખી દેવાના છે। પલાળીને બાફવાના નથી, પણ એને પલાળીને રાખી દેવાના છે 2 કલાક માટે રાજમાને। આ ગરમ પાણી આપણે ઉકળી ગયું છે એટલે આપણે તેમાં રાજમા નાખી દઈશું અને તેને 2 કલાક માટે રાખી દઈશું। રાજમાને રાતે જ પલાળવાના હોય છે, પણ મારાથી ભૂલાઈ ગયું છે એટલા માટે મેં 2 કલાક પહેલાં પલાળી દઉં છું। જો ગેસ બંધ છે, તમારે એમાં આખા મસાલા જે હોય છે ને તે નાખી દેવાના છે। 2 કલાક થઈ ગઈ છે, હવે હું તેને કુકરમાં બાફી લઈશ અને તેમાં તમારે પાંદડા, તજ, લવિંગ એ બધું બાફવામાં નાખજો અને મીઠું નાખજો, તેથી રાજમાનો જે સ્વાદ છે તે કડછું નહીં આવે। તેનાથી ને જેની જે કે ને સેજ આમ કડછા જેવું ટેસ્ટ આવે છે તે આવતો નથી। તેમાં ગરમ મસાલાના જે આખા છે તે બાફવામાં નાખવાથી ને હવે આપણે એક તપેલામાં તેલ નાખશું અને તેમાં આપણે જીરું નાખશી। આપણે જીરાવાળા ભાત બનાવવાના છે, જીરું નાખી દીધું છે। જીરું આપણું થોડું લાલ થઈ જાય ને એટલે આપણે તેમાં જે 10 મિનિટ માટે ભાત મેં પલાળીને રાખ્યા હતા, પલાળીને 10 મિનિટ જ માટે તે ધોઈને અને પછી તેમાં પાણી કાઢીને અને પછી આ જે તેલ કર્યું છે જીરાવાળું તેમાં નાખી અને તેને હું હલાવી લઈશ। આમ આ રીતના તેમાં જીરાનો સ્વાદ બેસી જાય ત્યાં સુધી તેને હું હલાવીશ। એટલે જો પાણી બળી જાય છે એમાં ત્યાં સુધી હલાવીશ। જે ધોયા તેનાથી થોડું પાણી હતું તેનાથી ને જીરાવાળા ભાતનો સ્વાદ છે તે બહુ જ સરસ આવે છે। તમે આ રીતના ટ્રાય કરજો। બસ આ જ રીતના હલાવતું જવાનું છે અને ભાતને ફેરવતા જઈશું, જેથી જીરાનો ટેસ્ટ છે તે એકદમ બેસી જશે। જો આવી રીતના બધે એકરસ થઈ ગયું છે હલાવીને, એટલે તમારે તેમાં છે ને પાણી નાખી દેવાનું છે। પછી આપણે મીઠું પણ નાખવાનું છે। જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને આપણે તેને થાળી ઢાંકીને ભાતને ચડવા દેવાના છે। હવે આપણે તેમાં થાળી ઢાંકી દઈશું અને ભાતને ચડવા દઈશું। ભાત આપણે થોડીક વાર પછી જોઈ લઈશું, એકદમ ઉકળી ગયા છે। હવે આપણે ચેક કરી લઈશું કેટલા કાચા છે તે। આ રીતના એકદમ ઉકળી ગયા છે। પાછી આપણે થાળી ઢાંકી દઈશું અને થોડીક ઉઘાડી રાખશે, જેથી તે ભાતનું પાણી છે તે અંદર પડે અને ગેસને છે ને ધીમો રાખવાનો છે। ગેસ ધીમો રાખવાનો છે મીડિયમ આંચમાં, અને આપણે ભાતને ચડવી લઈશું। હવે આપણા છે રાજમા આપણે બાફા મેકા છે તે બફાઈ ગયા છે, તેને 20-25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે રાજમાને જોઈ લઈશું। કુકર ખોલી લીધું છે। આ રીતના ચામાં લઈ અને હાથ વડે આપણે ચેક કરશી કે આપણા રાજમા ચડી ગયા છે। 2 કલાક પલાળીને રાખ્યા હતા ગરમ પાણીમાં ઉકળતા। જો આપણે રાતે પલાળવાની પણ જરૂર પડી નથી, આપણા રાજમા સરસ બફાઈ ગયા છે। હવે આપણે તેને રાખી દઈશું। આ મીઠું ભાતમાં નાખ્યું છે, જો હું પહેલાં જ નાખતા ભૂલી ગઈ હતી એટલે પછી નાખ્યું છે, પહેલાં જ નાખી દેવાનું હોય છે। આપણા ભાત થોડાક કાચા છે એટલે સહેજ પાણી રાખીને ફરી આપણે તેને ચડવા દઈશું। આ રીતના મિક્સ કરી નાખશે। મીઠું નાખ્યું છે એટલા માટે હળવા હાથે મિક્સ કરજો। તમે પહેલાં મીઠું નાખી દેજો, હું તો ભૂલી ગઈ હતી એટલા માટે। એનાથી ને હલાવવાથી ને ભાત આપણા જે છે તે છૂટા ઓછા પડે છે અને ભાંગી જાય છે, આખો દાણો નથી રહેતો। પણ હું નિરાતે હલાવું છું એટલે કાંઈ વાંધો નહીં આવે। આ રીતના સહેજ કાચા છે એટલે ભાત આપણે પાછા ચડવા દઈશું। ટમેટાં છે, લસણ છે અને આદુના કટકા છે। આદુ, લસણ, ટમેટાં અને લીલા મરચાં, તેને આપણે મિક્સરમાં તેની ગ્રેવી કરી લેવાની છે। મિક્સરમાં તેની ગ્રેવી કરી લેશું અને આ ભાત છે જે આપણે થોડા કાચા હતા તે ચેક કરી લેશું। આ જો છૂટા આપણા ભાત ત્યાં છે, એકદમ બહુ સરસ ટેસ્ટ આવે છે। તેને
આપણે જીરાવાળા ભાત જે તેલમાં થોડીક વાર જે આપણે સાતળ્યા હતા તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે. આપણા ભાત ચડી ગયા છે, છૂટા છૂટા થઈ ગયા છે. હવે આપણે રાજમાનો વઘાર કરશે. એક કડાઈમાં તેલ લીધું છે અને તેમાં જીરું નાખ્યું છે અને હવે આ ઝીણી સુધારેલી ડુંગળી છે સૂકેલી, હવે આપણે તેને એકદમ ચડવા દેવાની છે, લાલ થવા દેવાની છે. લાલ થઈ જાય ને પછી જ આપણે તેમાં ગ્રેવી નાખવાની છે. એકદમ લાલ થવા દેવાની છે, જેથી તેનો આમ સુગંધ અને પાકેલો સ્વાદ છે જે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. એટલા માટે તમે જે નિરાતે કરશો તો જો લાલ ડુંગળી થઈ ગઈ છે અને હવે આપણે જે ગ્રેવી બનાવી હતી તે પણ નાખી દઈશું અને હલાવીને મિક્સ કરી લઈશું. આપણી ગ્રેવી કાચી હતી ટમેટાં, એટલે આપણે તેને પણ ટમેટાને પણ ચડવા દેવાના છે આ રીતના. અને આપણે થાળીમાંથી ઢાંકી દઈશું, તેથી ટમેટાં જે કાચાશ છે તેની દૂર થઈ જશે. જો તેમાંથી પણ પાણી આપણે બધું બળી ગયું છે અને તેલ છે તે છૂટવા માંડ્યું છે. એટલે હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું. હળદર નાખી દીધી છે, જીરું નાખ્યું છે ખાંડેલું, હવે લાલ મરચું છે જે તીખું નથી. તીખું મરચું હોય તો કલર બહુ તીખું થઈ જાય છે, આ કલરવાળું મરચું છે એકદમ. હવે તે ગ્રેવી આ રાજમાં આપણા જે આપણે બાફા છે તેમાંથી આપણે ગ્રેવી જે હમણાં બનાવી છે તેને આપણે આમાં કુકરમાં નાખી દેવાની છે. બહુ જ સરસ ટમેટાં અને આપણે ચેડવી લીધા છે ને પછી આપણે તેમાં ગ્રેવી નાખી છે ટમેટાની અને ડુંગળીની અને આદું લસણ મરચાં, અને આપણે એકવાર વળી પાછી કુકરમાં એક સીટી તેની કરવાની છે. આ બધું મિક્સ થઈ જાય એટલા માટે તેને આ રીતે બનાવશો બહુ જ સરસ સ્વાદ આવે છે. વળી પાછા આપણે એક સીટી કરી લઈશું કુકરમાં. આપણે સીટી થઈ ગઈ છે, કુકરને ખોલીને જોઈશે. અને હવે આપણે ગરમ મસાલો નાખ્યો છે 1 ચમચી. હવે ધાણા ભાજી નાખી છે સુધારેલી. જો કેટલું સરસ ગ્રેવીવાળું શાક થઈ ગયું છે. અને છેલ્લે આપણે મેગી મસાલો નાખશો, તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે.